આજે કેપ્સિકમ અને કાંદાનું કાઠિયાવાડી સ્ટાઇલ શાક બનાવીશું અને આ રીતે તમે શાક બનાવશો ને તો બધાને બહુ ભાવશે. તો એના માટે એક જાડા તળિયાવાળી કઢાઈમાં 3 ચમચી તેલ મૂક્યું, હાફ ટીસ્પૂન રાઈ લીધી છે, 1/4 ટીસ્પૂન હિંગ અને હાફ ટીસ્પૂન જીરું ઉમેર્યું અને 2 કાંદાને મેં બારીક ચોપ કરી લીધા છે એ ઉમેર્યા. ગેસની ફ્લેમને મીડિયમ રાખીને કાંદાને જરા સાંતળી લઈશું. ત્યાર પછી હાફ ટીસ્પૂન હળદર ઉમેરીએ અને ધાણા જીરું છે 2 ટીસ્પૂન જેટલું અને તીખાશ જોઈએ એ પ્રમાણે લીલા મરચાં અને આદુની પેસ્ટ અને આ ફ્રોઝન લસણની પેસ્ટ છે તે 2 ટીસ્પૂન જેટલી ઉમેરી અને સાધારણ પાણી ઉમેરીશું કે જેથી મસાલા બળી નહીં જાય અને મસાલાને કાંદા સાથે સારી રીતે અડધી મિનિટ જેટલા સાંતળી લઈએ. ત્યારબાદ ટામેટાં છે 2 ટામેટાને મેં બારીક ચોપ કરી લીધા છે. તમે પ્યોરી કરીને પણ ઉમેરી શકો અને ટામેટાને પણ કૂક થવા દઈશું. ગરમ મસાલો ઉમેર્યો છે 1/4 ટીસ્પૂન અને લાલ કાશ્મીરી મરચું 2 ટીસ્પૂન જેટલું ઉમેર્યું. બેસન કેપ્સિકમની રેસીપી પણ મેં આ ચેનલ પર મૂકી છે. બાજુમાં મેં કેપ્સિકમ કાપી લીધા છે. 2 મોટી સાઇઝના કેપ્સિકમને કટ કર્યા છે અને સાધારણ મોટા રાખ્યા છે. એકદમ બારીક નથી કટ કરવાના કે જેથી તમે ખાશો ને ત્યારે એમાં સરસ મજાનો થોડો ક્રંચ આવશે. તો આ કેપ્સિકમ ઉમેરી દીધા છે અને સારી રીતે મિક્સ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ. ઘરમાં કંઈ શાક ના હોય અને કેપ્સિકમ પડ્યા હોય તો તમે આ રીતે શાક બનાવી લો ને તો બધાને ખૂબ ભાવશે. તો કેપ્સિકમ બહુ ઝડપથી કૂક થઈ જશે. થોડીવાર એને રાખીશું આ રીતે મીડિયમ ફ્લેમ પર અને 1 થી 2 વખત હલાવી લેવાનું વચ્ચે વચ્ચે 2 મિનિટ બાદ. હવે આ પાઉંભાજીનો મસાલો છે એ ઉમેરીશું. 1 ટીસ્પૂન જેટલો લીધો છે. દેખાવમાં જ કેટલું સુંદર લાગે છે જુઓ શાક અને સ્વાદમાં તો એકદમ લાજવાબ છે. હવે આ દહીં લીધું છે, અડધો કપ જેટલું દહીં લીધું છે અને એને ફેટી લીધું છે. સાધારણ મોળું હોય ને એવું લેવાનું છે અને દહીં ઉમેર્યા બાદ થોડી વાર આ રીતે સતત હલાવતા રહેવાનું કે જેથી દહીં ફાટી નહીં જાય. ગરમ ગરમ શાક અને બાજરીનો કે જુવારનો રોટલો હોય અથવા તો રોટલી હોય તો ખાવાની જોરદાર મજા આવી જાય. તો શાક આપણું રેડી થઈ ગયું છે. દહીં ઉમેર્યા બાદ લગભગ 2 થી 2.5 મિનિટ રાખ્યું છે અને જુઓ કેટલું સરસ શાક તૈયાર થઈ ગયું. ઉપરથી થોડી કોથમીર ઉમેરી છે. આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી મને જણાવજો અને તમારું ધ્યાન રાખજો અને આવજો.